જે ભાઈ માટે મોટા ભાઈએ પોતાનો પગ ગુમાવ્યો, એ જ ભાઈએ એક દિવસ એને પોતાના બંગલામાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. પણ અંતે જે થયું એ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ રોકાશે નહીં. ચાલો જાણીએ આજની વાર્તામાં. રામપર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામની માટીમાં જાણે પ્રેમ અને ભાઈચારો ભરેલો હતો. આ જ ગામમાં કાનદાસ નામનો એક ખેતમજૂર રહેતો હતો. કાનદાસ એટલે આખા ગામમાં સૌથી ગરીબ પણ સૌથી ભલો માણસ. એના ઘરમાં ખાવા માટે કદાચ 2 ટંક પૂરતું અનાજ ન હોય, પણ એના હૈયામાં પ્રેમનો કોઈ પાર નહોતો. કાનદાસ અને એનો નાનો ભાઈ સૂરજ સાવ નાના હતા ત્યારે જ એમના મા બાપ એક બીમારીમાં ભગવાનને પ્યારા થઈ ગયા હતા. બંને ભાઈઓ સાવ અનાથ થઈ ગયા. કાનદાસની ઉંમર એ વખતે માન 12-13 વર્ષની હશે, જ્યારે સૂરજ તો સાવ નાનકડા ઘોડિયામાં રમતો હતો. મા બાપની ચિતા સળગતી જોઈને કાનદાસ ખૂબ રડ્યો, પણ પછી એણે પોતાના આંસુ લૂછી લીધા. એણે નાના ભાઈને સાથી સરસો ચાપી દીધો અને ભગવાન સામે જોઈને કસમ ખાધી, હે ભગવાન, મારા નાના ભાઈને હું ક્યારેય મા કે બાપની ખોટ નહીં પડવા દઉં. એને કોઈ દિવસ દુઃખનો છાંટો પણ નહીં અડવા દઉં. બસ એ દિવસથી કાનદાસ પોતાના ભાઈ માટે મા પણ બની ગયો અને બાપ પણ. સૂરજ માટે કાનદાસે પોતાનું ભણતર અને પોતાનું બાળપણ કાયમ માટે છોડી દીધું. ગામના લોકોના ખેતરમાં એ કાળી મજૂરી કરે, જંગલમાંથી લાકડા કાપીને લાવે અને રાતે લોકોના ઢોર સાચવવા જાય. આખો દિવસ કાળી મજૂરી કરીને જે પૈસા આવે એમાંથી એ સૂરજ માટે દૂધ અને રમકડા લાવે. પોતે રાતે ભૂખ્યો સૂઈ જાય, પણ પોતાના ભાઈને પેટ ભરીને જમાડે. શિયાળાની કડકડતી ઠંડીમાં પોતે ફાટેલી ગોદડી ઓઢીને ઠૂંઠવાતો રહીએ, પણ સૂરજને પોતાની છાતીમાં સંતાડીને ગરમાવો આપે. સૂરજ ભણવામાં બહુ હોશિયાર હતો. સૂરજને મોટો સાહેબ બનાવવાનું સપનું કાનદાસની આંખોમાં રાત દિવસ રમતું હતું. સૂરજ થોડો મોટો થયો એટલે એને શહેરમાં કોલેજમાં ભણવા મોકલવાનો સમય આવ્યો. શહેરમાં ભણવા માટે પૈસાની બહુ જરૂર હતી. કાનદાસ પાસે પૈસા તો હતા નહીં, એટલે એણે ગામની બહાર પથ્થરની ખાણમાં પથ્થર તોડવાની મજૂરી શરૂ કરી દીધી. દિવસ રાત જોયા વગર એ લોહી પરસેવો એક કરતો રહ્યો. પણ કહેવાય છે ને કે નસીબ ક્યારેક બહુ કઠોર પરીક્ષા લેતું હોય છે. એક દિવસ ખાણમાં પથ્થર તોડતી વખતે ઉપરથી એક બહુ મોટો અને ભારે પથ્થર સીધો કાનદાસના પગ ઉપર પડ્યો. આજુબાજુના મજૂરો દોડીને આવ્યા અને કાનદાસને દવાખાને લઈ ગયા. ડોક્ટરે કાનદાસને તપાસીને કહ્યું કે પગમાં બહુ ઘા વાગ્યો છે અને લોહી બગડી ગયું છે. જો એમનો જીવ બચાવવો હોય તો આ પગ અહીંથી જ કાપવો પડશે. કાનદાસનો એક પગ કપાઈ ગયો. હવે એ કાયમ માટે અપંગ થઈ ગયો હતો. એને ચાલવા માટે એક લાકડાનો પગ લગાવવામાં આવ્યો. ગામના લોકો એને જોઈને આંસુ સારતા કે આ બિચારો અપંગ માણસ હવે કેવી રીતે કમાશે, હવે એના ભાઈનું સપનું કેવી રીતે પૂરું થશે. પણ કાનદાસ જરાય હિંમત ન હાર્યો. હોસ્પિટલના બિછાનેથી જ એણે સૂરજને પોતાની પાસે બોલાવ્યો. એના માથે હાથ મૂકીને હસતા મોઢે કહ્યું, અરે ભૈલા, તું રોવે છે શું કામ? મારો તો ખાલી એક પગ ગયો છે, તારી પાંખો થોડી કપાઈ ગઈ છે. તું તારું ભણવાનું ચાલુ રાખજે, તારે તો આકાશમાં ઉડવાનું છે. તારો મોટો ભાઈ હજુ તારી પાછળ પહાડની જેમ ઊભો છે. પોતાના લાકડાના પગના ટેકે ચાલીને કાનદાસે મજૂરી ચાલુ રાખી. અપંગ હોવા છતાં એણે બમણી મહેનત કરી. રાત દિવસ એક કરીને એણે પૈસા ભેગા કર્યા અને સૂરજને શહેરમાં ભણવા મોકલી દીધો. કાનદાસનો પરસેવો અને સૂરજની હોશિયારી આખરે રંગ લાવી. થોડા જ વર્ષોમાં સૂરજ ભણી ગણીને શહેરમાં એક બહુ મોટો સાહેબ બની ગયો. જ્યારે ગામમાં આ વાતની ખબર પડી ત્યારે કાનદાસનો હરખ માતો નહોતો. એ પોતાની તૂટેલી ઝૂંપડીમાં બેસીને ખુશીના આંસુએ રડતો રહ્યો. એણે પોતાની પાસે બચેલા થોડા પૈસામાંથી આખા ગામમાં પેંડા વેચ્યા. સૂરજ મોટો સાહેબ તો બની ગયો હતો, પણ ધીમે ધીમે શહેરની હવામાં અને પૈસાની ચમકમાં એ બદલાવા લાગ્યો હતો. એણે ગામમાં રહેવાની અને ગામની છોકરી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એણે શહેરની એક પૈસાદાર ઘરની છોકરી વિશાખા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
વિશાખા દેખાવમાં સુંદર પણ સ્વભાવે બહુ અહંકારી હતી. ભાઈના લગ્નમાં કામદાસ હોંશે હોંશે શહેરમાં ગયો, પણ ત્યાં અમીર લોકો અને મોટી ગાડીઓ વચ્ચે પોતાના મેલા અને ફાટેલા કપડા અને લાકડાનો પગ જોઈને એને ભારે સંકોચ થયો. એણે પોતાના ભાઈને નીચું ન જોવું પડે એટલે એ લગ્નમાં એક અંધારા ખૂણામાં જ ઊભો રહ્યો. કોઈએ એને જમવાનું પણ ન પૂછ્યું. છતાં કામદાસની એ વાતનું કોઈ દુઃખ નહોતું. એના મનમાં તો બસ એક જ હરખ હતો કે મારો કાળજાનો કટકો, મારો નાનો ભાઈ આજે સુખી થઈ ગયો છે. લગ્ન પછી સૂરજ કાયમ માટે શહેરમાં જ રોકાઈ ગયો. એણે અને વિશાખાએ મળીને શહેરમાં એક બહુ મોટો બંગલો લીધો. બંગલામાં ગાડીઓ, નોકર ચાકર અને બધી જાહો જલાલી હતી. પણ આ બધી ચમકદમકમાં સૂરજ પોતાના મોટા ભાઈને અને પોતાના ગામને સાવ ભૂલી ગયો. મહિનાઓ વીતી જાય તોય સૂરજનો કામદાસ ઉપર એક ફોન પણ ન આવે. કામદાસ રોજ ગામના ચોરે બેસીને ટપાલીની વાટ જુએ કે કદાચ મારા ભાઈનો કાગળ આવશે, પણ કાયમ નિરાશા જ મળતી. છતાંય કામદાસ ક્યારેય ભગવાન પાસે ફરિયાદ ન કરતો. એ તો બસ મનમાં એમ જ માનતો કે મારો ભાઈ કામમાં હશે, એને નવરાશ નહીં મળતી હોય. થોડો સમય વીતી ગયો અને ગામમાં કોઈકની પાસેથી કામદાસને ખબર પડી કે એના ભાઈ સૂરજને ત્યાં પારણું બંધાવવાનું છે. એની ભાભી વિશાખાને સારા દિવસો છે. આ ખબર સાંભળતા જ કામદાસનો હરખ સમાતો નહોતો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને લાગ્યું જાણે એ ફરીથી બાપ બનવા જઈ રહ્યો છે. કામદાસને થયું કે મારા ભાઈના ઘરે નવો મહેમાન આવવાનો છે તો મારે એના માટે કંઈક તો ભેટ લઈ જવી પડે ને. પણ કામદાસ પાસે કોઈ મોંઘા રમકડા કે સોના ચાંદી લેવાના પૈસા નહોતા. એટલે એણે નક્કી કર્યું કે એ પોતાના હાથેથી જ પોતાના ભત્રીજા માટે એક સુંદર લાકડાનું ઘોડિયું બનાવશે. પોતાના લંગડા પગ સાથે ભૂખો તરસો રહીને કામદાસ જંગલમાંથી લાકડું કાપી લાવ્યો. રાત દિવસ ઉજાગરા કરીને પોતાના પરસેવાથી એણે લાકડાને છોલીને એક સુંદર ઘોડિયું તૈયાર કર્યું. એ ઘોડિયામાં લાકડાના પોપટ અને ચકલીઓ બેસાડી, ઉપર સરસ મજાના રંગરોગાન કર્યા. આ ઘોડિયામાં લાકડું ઓછું અને કામદાસનો હેત વધારે ભરેલો હતો. ઘોડિયું તૈયાર થયું એટલે કામદાસ એને ખભા ઉપર ઊંચકીને શહેર તરફ ચાલી નીકળ્યો. લાકડાનો પગ હતો. રસ્તામાં કાંકરા વાગતા હતા, લોહી નીકળતું હતું, વજન ભારે હતું. છતાં એના ઓઠ ઉપર એક મીઠો મલકાટ હતો કે મારો ભત્રીજો આમાં હિંચકશે ત્યારે કેવો રૂપાળો લાગશે. આપતો કામદાસ સૂરજના બંગલે પહોંચ્યો. બંગલામાં આજે વિશાખાનો ખોળો ભરવાનો પ્રસંગ હતો. શહેરના મોટા મોટા અમીર શેઠિયાઓ મોંઘા કપડા અને દાગીના પહેરીને આવ્યા હતા. ઢોલ વાગતા હતા. કામદાસ પોતાના ફાટેલા કપડા અને ખભા ઉપર લાકડાનું ઘોડિયું લઈને જેવો દરવાજાની અંદર ગયો કે આખી મહેફિલમાં શાંતિ છવાઈ ગઈ. બધા અમીર મહેમાનો એની સામે સૂગ ચડાવીને જોવા લાગ્યા. વિશાખાની નજર જેવી કામદાસ ઉપર પડી એનો મગજ ગયો. એ ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ. એણે બધા મહેમાનોની વચ્ચે જોરથી બૂમ પાડી, આ ભિખારીને અંદર કોણે આવવા દીધો? અને આના ફાટેલા કપડા અને ગંદો પગ તો જુઓ. મારા બાળકના પ્રસંગમાં આવા ગરીબ અને અપંગ માણસનો પડછાયો પણ અપશુકન કહેવાય. કાઢો આને બહાર. કામદાસના હાથમાંથી ઘોડિયું છૂટી ગયું. એણે આશાભરી નજરે પોતાના નાના ભાઈ સૂરજ સામે જોયું. એને આશા હતી કે જે ભાઈને એણે પેટના દીકરાની જેમ મોટો કર્યો છે એ આજે એનો પક્ષ લેશે. પણ અમીરીના નશામાં આંધળા થયેલા સૂરજે ભાઈનો પ્રેમ ભૂલાવી દીધો હતો. સૂરજે કામદાસ પાસે આવીને કહ્યું, તમને કેટલી વાર કહ્યું છે કે મારી આબરૂના ધજાગરા કરવા અહીં ન આવતા. જુઓ મારી પત્ની ગુસ્સે થાય છે, તમે અહીંથી ચાલ્યા જાઓ. એમ કહીને સૂરજે પોતાના મોટા ભાઈને, જેણે એના માટે પોતાનો પગ ગુમાવ્યો હતો, એને કાટલો પકડીને દરવાજાની બહાર કાઢી મૂક્યો. એટલું જ નહીં, કામદાસે રાતોની ઊંઘ બગાડીને જે લાકડાનું ઘોડિયું બનાવ્યું હતું એને સૂરજે ઉઠાવીને રસ્તા ઉપર પડેલી કચરાપેટીમાં ફેંકી દીધું.
ઘોડિયામાં લગાવેલા લાકડાના પોપટ તૂટીને વિખેરાઈ ગયા. લોખંડનો દરવાજો કાનદાસના મોઢા ઉપર બંધ થઈ ગયો. કાનદાસ ત્યાં જ કચરાપેટી પાસે જમીન ઉપર બેસી ગયો. એની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. એણે કચરામાંથી એ ઘોડિયાના કટકા વીણીને પોતાની છાતીએ લગાવી દીધા. ભાઈના ધક્કાથી એને વાગ્યું નહોતું, પણ એના હૈયામાં એવો ઘા પડ્યો હતો જે દુનિયાની કોઈ દવા મટાડી શકે એમ નહોતી. છતાંય ભાઈના મોઢામાંથી કોઈ બદદુઆ ન નીકળી. એ તો રડતા રડતા બસ એટલું જ બોલ્યો, હે ભગવાન, મારા ભૈલાને કાયમ સુખી રાખજે. એનો કોઈ વાંક નથી. કદાચ મારા કપડાં જ ખરાબ હશે. તૂટેલું ઘોડિયું લઈને કાનદાસ પોતાના ગામ તરફ પાછો વળી ગયો. થોડા મહિના વીતી ગયા. શહેરમાં સુરજના ઘરે એક ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મથી સુરજ અને વિશાખાનો હરખ અને અહંકાર બંને સાતમા આસમાને પહોંચી ગયા હતા. પણ કહેવાય છે ને કે કુદરતની લાકડીમાં ક્યારેય અવાજ નથી હોતો, પણ એ પડે ત્યારે પીડા બહુ થાય છે. બાળક હજુ તો માન 1 જ મહિનાનું થયું હશે ત્યાં જે અચાનક બીમાર પડી ગયું. હસતું રમતું બાળક રાત દિવસ રડવા લાગ્યું. એનું આખું શરીર ધીમે ધીમે ભૂરું પડવા લાગ્યું અને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. આ જોઈને સૂરજ અને વિશાખાના જીવ તાળવે ચોંટી ગયા. બંને ગભરાઈને બાળકને લઈને શહેરની સૌથી મોટી હોસ્પિટલે દોડ્યા. ડોક્ટરોએ બાળકની તપાસ કરી અને સૂરજને પોતાની કેબિનમાં બોલાવ્યો. ડોક્ટરનો ચહેરો બહુ ગંભીર હતો. એમણે નિશાસો નાખતા કહ્યું કે સૂરજભાઈ, તમારા દીકરાના હૃદયમાં જન્મથી જ એક બહુ મોટી ખામી છે. એનું હૃદય ધીમે ધીમે કામ કરતું બંધ થઈ રહ્યું છે. આ શબ્દો સાંભળીને સૂરજના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે રડતા રડતા ડોક્ટરના હાથ પકડી લીધા અને બોલ્યો કે સાહેબ, ગમે એ કરો પણ મારા કાળજાના કટકાને બચાવી લ્યો. મારી પાસે બહુ પૈસા છે. તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા હું આપીશ. ડોક્ટરે માથું હલાવતા કહ્યું કે સૂરજભાઈ, પૈસાથી જ બધું નથી થતું. બાળકને બચાવવાનો હવે એક જ રસ્તો છે. તાત્કાલિક કોઈ બીજાનું હૃદય એને લગાવવું પડશે અને આ ઓપરેશનમાં લાખો રૂપિયાનો ખર્ચ થશે. તમારી પાસે માત્ર 2 દિવસનો સમય છે. જો હૃદય નહીં મળે તો બાળકને બચાવવું મુશ્કેલ છે. વિધાતાએ જાણે સૂરજ ઉપર રૂઠવાનું નક્કી જ કરી લીધું હતું. એ જ દિવસે સૂરજને એના વેપારમાં બહુ નુકસાન થયું અને એનો બધો જ પૈસો ડૂબી ગયો. બેંકવાળા એનો મોટો બંગલો અને ગાડીઓ જપ્ત કરવા આવી ગયા. જે સૂરજને થોડા દિવસ પહેલા પોતાની અમીરી ઉપર ભારે ઘમંડ હતો, એ રાતોરાત રોડ ઉપર આવી ગયો. હવે દીકરાનો જીવ બચાવવા સૂરજે પોતાના પેલા અમીર મિત્રો પાસે હાથ ફેલાવ્યા. વિશાખાએ પોતાના પૈસાદાર સગાવાલા પાસે ભીખ માંગી અને કરગરી. પણ જ્યારે માણસનો ખરાબ સમય આવે છે ને, ત્યારે એનો પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે. જે લોકો સૂરજના પૈસા જોઈને એની આગળ પાછળ ફરતા હતા, એમણે પોતાના દરવાજા બંધ કરી દીધા. કોઈએ 1 રૂપિયો પણ ન આપ્યો. સૂરજ અને વિશાખા હોસ્પિટલની બહાર એક બાંકડા ઉપર બેસીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. વિશાખાને હવે પોતાની ભૂલ બરાબર સમજાતી હતી. એને પેલો અપંગ કાનદાસ એ યાદ આવતો હતો, જેને એણે અશુભ કહીને અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. આજે એમના પૈસા એમના બાળકના કોઈ કામ નહોતા આવી રહ્યા. બીજી બાજુ શહેરમાં મજૂરી કરવા ગયેલા રામપર ગામના એક માણસને હોસ્પિટલમાં આ વાતની ખબર પડી. એણે તરત ગામડે આવીને કાનદાસને વાત કરી કે કાનદાસભાઈ, તમારા ભાઈ સૂરજના દીકરાને કાળજાની મોટી બીમારી છે. સૂરજ પાસે હવે દવા કરાવવાના પણ પૈસા નથી બચ્યા. બધાએ એને તરછોડી દીધો છે અને છોકરો મરવા પડ્યો છે. આ વાત સાંભળતા જ કાનદાસના હાથમાંથી રોટલાનું બટકું નીચે પડી ગયું. એના હૈયામાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય એવી ભયંકર પીડા થઈ. જે ભાઈએ એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો, જેણે એના પ્રેમને અને ભેટને કચરાપેટીમાં ફેંકી દીધી હતી, એ અપમાન કાનદાસને આજે જરા પણ યાદ ન આવ્યું. એને તો બસ એટલું જ દેખાતું હતું કે મારો નાનો ભાઈ અત્યારે રડતો હશે, મારા દીકરા જેવો ભત્રીજો હોસ્પિટલમાં પીડાતો હશે.
કામદાસ તરત જ ઊભો થયો. એની પાસે બાપદાદાની નિશાની રૂપે બચેલો ખેતીની જમીનનો એક નાનકડો ટુકડો જ હતો, જેના ઉપર એનું પેટ નભતું હતું. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અડધી રાતે ગામના મુખી પાસે જઈને પોતાની એ છેલ્લી જમીન કોડીના ભાવે વેચી મારી. જમીન વેચીને આવેલા બધા પૈસા એક પોટલીમાં બાંધીને લાકડાના પગના ટેકે કામદાસ અડધી રાતે જ રાતોરાત શહેરની હોસ્પિટલ તરફ જવા ચાલી નીકળ્યો. એના મનમાં બસ એક જ ધૂન હતી કે ગમે એમ કરીને મારા ભાઈના આંસુ લૂછવા છે. રાતનો અંધકાર હતો અને રસ્તા ઉપર કૂતરા ભસતા હતા. લાકડાના પગના ટેકે હાંફતો અને ધ્રુજતો કામદાસ શહેરની એ મોટી હોસ્પિટલે પહોંચ્યો. આટલું લાંબુ ચાલીને આવવાથી એના કપાયેલા પગના ભાગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આખું શરીર થાકથી તૂટતું હતું અને પેટમાં 2 દિવસથી અન્નનો દાણો પણ નહોતો ગયો. પણ એના મનમાં તો બસ ભાઈના દીકરાનો જીવ બચાવવાની જ લગન લાગેલી હતી. હોસ્પિટલના દરવાજા પાસે પહોંચીને કામદાસે અંદર નજર કરી. એણે જોયું કે જે સૂરજ અને વિશાખા હંમેશા અહંકારમાં જમીન ઉપર પગ નહોતા મૂકતા, એ આજે હોસ્પિટલની જમીન ઉપર લાચાર થઈને બેઠા હતા. વિશાખા માથું પછાડી અને રડતી હતી અને સૂરજ દિવાલના ટેકે આંસુ સારતો હતો. આ દ્રશ્ય જોઈને કામદાસનું કાળજું કપાઈ ગયું. એને થયું કે દોડીને પોતાના નાના ભાઈને ગળે લગાવી લે. એના માથે હાથ ફેરવીને કહે કે રોમા ભૈલા, તારો મોટો ભાઈ હજુ જીવતો છે. પણ કામદાસે પોતાના ડગલા ત્યાં જ રોકી લીધા. એને ડર હતો કે જો એ અત્યારે સૂરજ સામે જશે તો કદાચ સૂરજ એના ફાટેલા કપડાં જોઈને ગુસ્સે થશે અને એની મદદ લેવાની ના પાડી દેશે. એટલે કામદાસ ગુપસુપ પાછળના રસ્તેથી સીધો ડોક્ટરની કેબિનમાં પહોંચ્યો. અંદર જઈને એણે પોતાના મેલા અને ફાટેલા ખમીસની અંદરથી પેલી પૈસાની પોટલી કાઢી. ધ્રુજતા હાથે એ પોટલી ડોક્ટરના ટેબલ ઉપર મૂકી અને 2 હાથ જોડીને કરગરવા લાગ્યો કે સાહેબ, મારા ભાઈ સુરતના દીકરાને બચાવી લ્યો. આ મારી જમીન વેચેલા બધા પૈસા છે. જો ઓછા પડે તો હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ, પણ મારા ભત્રીજાને મરવા ન દેતા. ડોક્ટર આ ગરીબ અને અપંગ માણસનો પ્રેમ જોઈને અચરજ પામી ગયા. એમણે કામદાસને ખુરશી ઉપર બેસાડ્યો અને કહ્યું કે ભાઈ, તારા પૈસા તો પૂરા છે, પણ પૈસાથી બધું નથી થતું. બાળકનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું છે અને એના લોહીના ટકા સાવ ઘટી ગયા છે. હવે જો કોઈ એના જ લોહીનો સગો એને પોતાનું હૃદય આપે અને ઓપરેશનમાં પોતાનું બધું લોહી આપી દે તો જે બચે, પણ આમાં લોહી આપનારનો જીવ જતો રહે. કોઈ પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર નથી. આ સાંભળતા જ કામદાસના ચહેરા ઉપર એક અજબની શાંતિ છવાઈ ગઈ. એણે તરત જ પોતાના કપડાના બટન ખોલવા માંડ્યા અને ડોક્ટરના પગ પકડીને બોલ્યો, અરે સાહેબ, એમાં શું મૂંઝાવું છો? હું એના બાપનો સગો મોટો ભાઈ છું. અમારું લોહી એક જ છે. તમે અત્યારે જ મારું હૃદય કાઢીને મારા એ કાળજાના કટકાને લગાવી દો. મારું બધું લોહી નિતારી લ્યો, પણ મારા ભૈલાના ખોળાને સૂનો ન પડવા દેતા. ડોક્ટર ડઘાઈ ગયા. એમણે કહ્યું, અરે ભાઈ, તારું શરીર સાવ નબળું છે, એક પગ નથી. જો તારું લોહી અને હૃદય લઈશું તો તું ઓપરેશનના ટેબલ ઉપર જ મરી જઈશ. તારો જીવ નહીં બચે. કામદાસે હસતા હસતા આંસુ લૂછ્યા અને બોલ્યો કે સાહેબ, મારી આખી જિંદગી મારા ભાઈ માટે જ હતી. જ્યારે એ નાનો હતો ત્યારે મેં એના માટે મારો પગ કપાવ્યો હતો. આજે એના દીકરા માટે મારો જીવ જાય તો એમાં મારો અવતાર સુધરી જશે. પણ મારી એક શરત છે સાહેબ. ડોક્ટરે ભીની આંખે પૂછ્યું કે શું શરત છે? કામદાસે પોતાના થેલામાંથી પેલા તૂટેલા લાકડાના ઘોડિયાના કટકા, જેને એણે દોરાથી બાંધીને સરખું કર્યું હતું, એ બહાર કાઢ્યા. સાથે એક નાનકડી ચિઠ્ઠી આપી કે સાહેબ, મારું ઓપરેશન થઈ જાય અને મારો ભત્રીજો બચી જાય પછી જ મારા ભાઈને કહેજો કે આ બધું કોણે કર્યું છે અને મારી આ નિશાની મારા ભૈલાને આપજો. ડોક્ટર પણ આ ભાઈનો પ્રેમ જોઈને રોઈ પડ્યા. એમણે હા પાડી. કામદાસ હસતો હસતો પોતાના મોતને ભેટવા અને ભાઈના દીકરાની જિંદગી આપવા ઓપરેશન થિયેટરની અંદર ગયો. બહાર સુરજને આ વાતની કોઈ ખબર નહોતી.
ભાઈના બલિદાનની આ છેલ્લી રાત હતી. ઓપરેશન થિયેટરની લાલ લાઈટ ચાલુ થઈ. અંદર એક બાજુ નાનકડું બાળક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતું હતું અને બીજી બાજુ એક મોટો ભાઈ પોતાના ભત્રીજાને જિંદગી આપવા મોતની પથારી ઉપર હસતા મોઢે સૂતો હતો. કામદાસે ડોક્ટર સામે જોઈને છેલ્લી વાર બે હાથ જોડ્યા અને હસતા હસતા આંખો મીચી લીધી. એના ચહેરા ઉપર મોતનો કોઈ ડર નહોતો, પણ પોતાના ભાઈના દીકરાને બચાવવાનો એક અનોખો સંતોષ હતો. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. કામદાસના શરીરનું બધું લોહી અને એનું ધબકતું હૃદય એ નાનકડા બાળકના શરીરમાં મૂકવામાં આવ્યું અને કામદાસનો નિષ્પ્રાણ દેહ ત્યાં જ કાયમ માટે શાંત પડી ગયો. સવારનો સૂરજ ઉગ્યો. ઓપરેશન થિયેટરની લાલ લાઈટ બંધ થઈ. ડોક્ટર બહાર આવ્યા. સૂરજ અને વિશાખા દોડીને ડોક્ટરના પગમાં પડી ગયા કે સાહેબ, મારો દીકરો કેમ છે? ડોક્ટરે કહ્યું, તમારો દીકરો હવે એકદમ સાજો છે. એનું હૃદય બરાબર ધબકે છે. એનો જીવ બચી ગયો છે. આ સાંભળીને સૂરજ અને વિશાખાના જીવમાં જીવ આવ્યો. બંને ખુશીના આંસુ રડવા લાગ્યા. સૂરજે બે હાથ જોડીને પૂછ્યું કે સાહેબ, એવો કયો ભગવાનનો માણસ હતો જેણે મારી મદદ કરી? કોણે પોતાનો જીવ આપીને મારા દીકરાને બચાવ્યો? મને એના દર્શન કરાવો. હું એના પગ ધોઈને પીવા તૈયાર છું. ડોક્ટરની આંખોમાંથી પણ આજે આંસુ વહેતા હતા. એમણે ધીમા પગલે જઈને પોતાની કેબિનમાંથી પેલું દોરાથી બાંધેલું તૂટેલું લાકડાનું ઘોડિયું અને એક લોહીવાળી ચિઠ્ઠી સૂરજના હાથમાં મૂકી. લાકડાનું ઘોડિયું જોતા જ સૂરજ અને વિશાખાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સૂરજના હાથ ધ્રુજવા લાગ્યા. એણે કાંપતા હાથે ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં કામદાસે પોતાના વાંકા ચૂકા અક્ષરોમાં લખ્યું હતું, મારા ભાઈ સૂરજ, તું ભલે શહેરમાં મોટો સાહેબ બની ગયો, પણ મારા માટે તો તું હજુય મારો પારણાનો નાનો ભાઈ જ છે. તે મને કાઢી મૂક્યો. એમાં તારો અને વહુનો કોઈ વાંક નહોતો. કદાચ મારા કપડાં જ મેલા અને ફાટેલા હતા એટલે તમને મારી શરમ આવી હશે, પણ દીકરા, તું તો મારો કાળજાનો ખટકો છે. મારા ભત્રીજાને આ લાકડાના ઘોડિયામાં હિંચકાવજે. મેં બહુ હેતથી બનાવ્યું છે. અને હા ભૈલા, હવે જરાય રડતો નહીં. હું ક્યાંય ગયો નથી. મારું હૃદય હવે તારા દીકરાની છાતીમાં ધબકે છે. જ્યારે પણ મારી યાદ આવે ત્યારે તારા દીકરાને છાતીએ લગાવી લેજે. તારો મોટો ભાઈ તને ત્યાં જ મળી જશે. ચિઠ્ઠી વાંચીને સૂરજના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ કે મોટા ભાઈ. એ ગાંડાની જેમ રડતો રડતો દોડીને ઓપરેશન થિયેટરની અંદર ઘૂસ્યો. પાછળ વિશાખા પણ દોડી. અંદર એક સફેદ ચાદર નીચે કામદાસનો નિર્જીવ દેહ સૂતો હતો. એનો કપાયેલો લાકડાનો પગ બાજુમાં પડ્યો હતો. સૂરજ પોતાના ભાઈના પગ પકડીને જમીન ઉપર ઢળી પડ્યો. એ માથું પછાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો મોટા ભાઈ. હું સાવ આંધળો થઈ ગયો હતો. મારી અમીરીને આગ લાગે. ઉઠો મોટા ભાઈ, મને ગળે લગાવો. જુઓ, તમારો ભાઈ તમારી પાસે આવ્યો છે. વિશાખા પણ છાતી કૂટીને રડતી હતી કે હે ભગવાન, મેં કેવા દેવતા જેવા માણસને કચરા પેટીમાં ફેંકી દીધો હતો. મારી લાલચ અને અહંકારે મારા ઘરનો દીવો ઓલવી નાખ્યો. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. જે ભાઈએ એને બાપ બનીને ઉછેર્યો હતો એ કામદાસ હંમેશા માટે દુનિયા છોડીને જતો રહ્યો હતો. સૂરજ પાસે હવે પૈસા નહોતા, અહંકાર નહોતો અને એનો ભગવાન જેવો મોટો ભાઈ પણ નહોતો. બચી હતી તો માત્ર જિંદગીભર ક્યારેય ન મટે એવી પીડા, પેલા તૂટેલા ઘોડિયાનો સહારો અને દીકરાની છાતીમાં ધબકતું મોટા ભાઈનું હૃદય. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા, અહંકાર અને મોભાનો નશો માણસને એટલો આંધળો કરી દે છે કે એને પોતાના લોહીના સંબંધો પણ નથી દેખાતા. ક્યારેય કોઈ માણસના મેલા કપડાં કે ગરીબી જોઈને એનું અપમાન ન કરવું, કારણ કે સાચો પ્રેમ અને ઈશ્વર ક્યારેક એવા જ ગરીબ માણસના હૃદયમાં બેસીને તમારી રક્ષા કરતો હોય છે. સંબંધો સાચવજો, કારણ કે માણસ ગયા પછી પસ્તાવા સિવાય કશું હાથમાં નથી આવતું. મિત્રો, જો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.